અમદાવાદની એક સ્કૂલના સંચાલકોની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે અને તેના કારણે ધોરણ 10ના 35 વિદ્યાર્થીઓની કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે। શહેરના સરસપુરની કૈલાસ વિદ્યાલયના ધોરણ 10ના વિદ્યાર્થીઓને જૂના કોર્સ માટે પરીક્ષા આપવી તેવી રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓએ નવા કોર્સ મુજબની તૈયારી કરી હતી। સામાન્ય પરિવારના બાળકો ઉજ્જવળ ભવિષ્ય માટે આખું વર્ષ તનતોડ મહેનત કરતા હોય છે, ત્યારે પરીક્ષા સમયે રિસિપ્ટમાં જૂના કોર્સ મુજબ પરીક્ષા આપવી તેમ લખીને આવતા વિદ્યાર્થીઓને ધ્રાસકો પડ્યો। બેબાકડા બનેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સ્કૂલમાં દોડી ગયા। સમગ્ર બાબતે ખુદ સ્કૂલના ક્લાર્કે ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે તેમની શરત ચૂકના કારણે આ ઘોટાળો સર્જાયો હતો। ફોર્મ ભરવા આવી ત્યારે મેં પૂછ્યું હતું સરને કે નવો કોર્સ છે કે જૂનો, તો સરે એમ કીધું કે 5 વર્ષ થઈ ગયા તો ચોપડી નહીં મળે તો નવો કોર્સ લેવો પડશે। તો હવે મેં રિસીપ્ટમાં જોયું તો 3 ગુજરાતી, ઇંગ્લિશ અને સમાજ 3માં ઓલ્ડ કોર્સ બતાવે છે અને મેં તૈયારી કરી છે નવા કોર્સની। હવે મારે શું કરવાનું આનું? અમે છોકરાઓને કહ્યું હતું કે લઈને સ્લીપ અહીંયા સ્કૂલમાં આવ્યા હતા। અમે આવીને અમે અહીંયા જાણકારી આપી હતી કે આ ઓલ્ડ શું છે એની જાણકારી અમને આપો। સ્લીપ મળતા જ અમે આવ્યા હતા તત્કાલ, પણ આ લોકોએ ઓલ્ડ ન્યૂની કોઈ જાણકારી આપી નહીં અમને અને એમ કહ્યું જે તમે વાંચ્યું છે એની જ એક્ઝામ આવશે। કાલે પેપર હાથમાં આવવાથી છોકરાઓને જાણકારી મળી કે ઓલ્ડ કોર્સ અલગ છે ને ન્યૂ કોર્સ અલગ છે। અત્યારે એ લોકો અમારી ઉપર ઢોળે છે કે તમે 2013માં જે એક્ઝામ આપ્યું હતું એનું પેપર આવ્યું છે। હમણાં પર થોડું શરત ચૂકથી અમને ખ્યાલ નથી કે જાતે આ જૂના કોર્સની પૂછાય કે નવા કોર્સની, એટલે અમે એવું ફોર્મ ભરી કાઢ્યું છે અને જ્યારે આ રિસિપ્ટ આવી તો એમાં ઓલ્ડ કોર્સ લખાઈને આવેલું છે। બાકી ઓનલાઈન ફોર્મમાં જાતે જે ઉપર હેડિંગ આવે છે એ અમારા ધ્યાનમાં નથી। જે વિષય લખાય વિષયની અંદર કોઈ લખેલું નથી આવ્યું કે ઓલ્ડ કોર્સ કે ન્યૂ કોર્સ।